લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર હજુ પણ પસંદ કર્યો નથી. ત્યારે મહુવાનું રાજકારણ શું કહે છે, મહુવાની બજારોમાં રાજકારણની અફવાઓ શું ચાલી રહી છે, તેને લઈ સીધી વાત કરીશું ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથે. મહુવા શહેરમાં રાજકીય અફવાઓ શું ચાલી રહી છે, ડોક્ટર કનુભાઈ કળસરિયાને લઈ રાજકારણમાં શું અવઢવ છે, ડોક્ટર કનુભાઈ કળસરિયા શું કહે છે, આવો જાણીએ. આપણે પહોંચીએ સદભાવના હોસ્પિટલ. અફવાઓ, રાજકારણનું તર્ક વિતર્ક, આવી તમામ રાજકારણની રહસ્યમય વાતોને લઈ હું આવી પહોંચ્યો છું સદભાવના હોસ્પિટલ ખાતે. સદભાવના હોસ્પિટલ આવીને ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથે સીધી વાત કરીશ. કનુભાઈ કળસરિયા સાથે આજે આપણે જેને મળીશું તેને ઓળખાણની કે ખ્યાતિની બિલકુલ જરૂર નથી. આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. આરોગ્ય ક્ષેત્રે અવ્વલ છે, સામાજિક ક્ષેત્રે સજ્જન છે, તો રાજકીય ક્ષેત્રે પણ મુખ્ય રહી ચૂક્યા છે અને મુખ્ય પણ છે. એવા ડૉક્ટર કનુભાઈ કળસરિયાને મળીશું. સાહેબ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. સાહેબ, હાલ રાજકીય માહોલ રહસ્યમય ભરેલો છે. ક્યાંક એવા સમાચારો છે કે આપ ભાજપમાં ભળો છો, તો ક્યાંક એવી પણ અફવા છે કે આપ લોકસભાની ટિકિટ મળે તો જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશો. તો ક્યાંક એવા સમાચારો પણ મહુવામાં છે સાહેબ કે સેવા કરવાનો મોકો મળે, ખેડૂતો અને લોકોના કામ થાય, લોકોના પ્રશ્નનો ઉકેલ આવે તો તમે ફરી ઘર વાપસી કરશો. સત્ય શું છે સાહેબ, આપ કહો. આમ તો 12 વર્ષ જતા રહ્યા. ધારાસભ્યની મેં 3 ટર્મ પૂરી કરી. અચ્છા. ત્યારથી એ પછીથી ભાજપનો આગ્રહ તો હતો જ કે હું એમાં જોડાઉં, પણ મારું મન માનતું નહોતું. પણ આજ સુધીના મનોમંથનના અંતે અને જુદા જુદા પક્ષમાં પણ બધાની અંદરની નીતિ રીતિ પણ જોયા બાદ મને એવું લાગ્યું કે જે પક્ષો છે બધા જ પક્ષોમાં કંઈક સારું કંઈક ખરાબ બંને પાસાઓ છે. બધા પક્ષો લોકોનું ભલું કરવા જ ઈચ્છે છે, પણ છતાં એની રીત જુદી જુદી હોઈ શકે અને એના કારણે પ્રજામાં એની ઇમેજ પણ જુદી જુદી બનતી હોય છે. આવા સંજોગોમાં જે વિસ્તારમાં આપણે હોઈએ એ વિસ્તારમાં જો આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હોઈએ તો આપણા વિસ્તારમાં તો 100% ચોક્કસ આપણે લોકોનું ભલું કરી શકીએ. અને એટલા માટે થઈને પક્ષના સારા ને ખરાબ બંને પાસાઓને એક બાજુ રાખીને બધા પક્ષને તટસ્થ રીતે જોઈએ, તો પછી જો મોકો મળે તો જ્યાંથી પણ આપણે ચૂંટાઈને આવી શકીએ એવી શક્યતા દેખાતી હોય એ પક્ષને સ્વીકારવામાં વાંધો નહીં, એવું મારું મનોવલણ હમણાં બનવા પામ્યું. અને એના કારણે જ્યારે ભાજપનું કહેણ પણ આવ્યું કે આપ ભાજપમાં જોડાઓ, પણ ત્યારે મેં વિચારવાનો સમય માંગ્યો અને વિચાર કરતા કરતા મને એવું લાગ્યું કે સાવ આમ જ હું આ પ્રવાહમાં જોડાઈ જાઉં તો ખરેખર જે હું અંદરથી ધારું છું, લોકો પણ જે અપેક્ષા રાખે છે એવું કંઈ સારું હું કરી શકું નહીં. જો કોઈ પદ હોય તો એ શક્ય બને, નહીતર ભાજપની સાથે મને કોઈ વાંધો નથી, કોંગ્રેસ સાથે પણ વાંધો નથી, આપ સાથે પણ વાંધો નથી. બધા પક્ષને હું આમ તો એક દ્રષ્ટિએ જોઉં છું. પણ હાલ જે સત્તાનો માહોલ છે, જે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે, જે રામ મંદિરનું નિર્માણ કર્યું છે, જે 370ની કલમ દૂર કરી છે, એના કારણે લોકોના હૃદયમાં એક જુદું સ્થાન સત્તાધારી પાર્ટીએ પ્રાપ્ત કર્યું છે. અને એના કારણે લોકોની અંદર એ માહોલ છે. પણ એની સાથે જાજી નિસ્બત કર્યા વગર હું મારા વિસ્તારને ચાહું છું અને મારા વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે એ વિસ્તારના લોકો પણ મને બેહદ રીતે કહે છે કે તમે શા માટે ભાજપમાં આ રીતે જોડાતા નથી. ત્યારે મારો એક જવાબ છે કે જો મને કોઈ સ્થાન આવી જાતનું મળે કે જેથી હું કામ કરી શકું, ચૂંટાયેલો પ્રતિનિધિ હું બની શકું, તો જ હું લોકોનું કંઈક સારું કરી શકું. અધરવાઇઝ અથવા નહીતર તો પછી હું કરું જ છું સારું, અને એવું સારું તો હું કરતો જ રહીશ. મને ભારતીય જનતા પાર્ટી એની સત્તા છે, એની સરકાર છે, તો પણ મને કઈ એવી નડતર બની નથી. લોકોના કામ હું કરતો રહ્યો છું અને હજી પણ કરતો રહીશ. પણ વિશેષ કામગીરી કરવી હોય તો કોઈ એવું સ્થાન જોઈએ, એવું પદ જોઈએ. અને એટલા માટે ઘણા લોકો એમ કે છે કે તમને સત્તાનો મોહ છે એટલે તમે આવી માગણી મૂકો છો કે મને જો લોકસભામાં લડાવે તો હું આમાં આવું. હકીકતમાં એવું નથી. પણ ખૂબ લોકોનું જયારે આગ્રહ, લાગણી અને દબાણ મારા ઉપર આવ્યું છે ત્યારે એમને સમજાવવા માટે મારી પાસે કોઈ રીત નહોતી. બાકી તો
આ પાર્ટી ખૂબ જ અનુભવી પાર્ટી છે, હા. સત્તાના ઊંચા ઊંચા સ્થાન ઉપર બિરાજમાન છે, લોકોની અંદર આવી ચાહના પ્રાપ્ત કરી છે, એટલે હું એની પાસે માગું એ પણ મારા માટે ઠીક નથી. હા માગવાનું મને એવું પેલું નથી, હા પણ એને જો એવું લાગે તો મારી આ વાત છે એટલે લોકો શરત કહે તો શરત, હા અને નિખાલસ ભાવે સત્તાનો મોહ પણ લોકો કહે તો ભલે કહે, હા પણ હકીકતમાં એ મોહ નહીં, પણ હું જે છું એ સ્થાને બરોબર છું. હા. અને એમ છતાં જો આગ્રહ હોય તો આવું કંઈક હોય તો હું ટૂંકમાં સાહેબ લોકહિતના કામ થવા જોઈએ, લોકોના પ્રશ્ન ઉકેલાવા જોઈએ, તો તમે 100%. પણ એ ઉકેલાય ક્યારે? હા હું આમને આમ જ ભાજપમાં આવી જાઉં તો હું માનું છું કે એવી રીતે પ્રશ્નો તો ના ન ઉકેલાય, ઉકેલાય. કેમ કે ઉલટાનો હું પણ આ બધા પ્રવાહની અંદર એક ત્રીજું એવું પરિબળ બનું હા. કે જે બે ની વચ્ચે સંઘર્ષ છે તો ત્રીજો સંઘર્ષ ચાલુ થાય હા. અને ઉલટાનું કામ બગડે. બગડે. હા જો મારું કંઈ મહત્વ હોય, હા. એવું મહત્વનું સ્થાન હોય, હા તો જ હું લોકોની સેવા અથવા લોકોનું ભલું કરી શકું, અને એટલા માટે આવી માગણી ઊભી થઈ છે. હા સાહેબ, એક બીજો પ્રશ્ન એવો છે કે આપણે એક નાનકડા એવા ખોબાજોડા ગામ વાઘનગરથી આપ આવો છો. વાઘનગરથી સર્જન સુધીની સફર આપને કરી. સર્જન બાદ રાજકારણ સુધીની આપની સફર કેવી રહી સાહેબ? આમ તો જુઓ તો આ કુદરતે આવી સફર કરાવી. હા. રાજકારણનો માણસ હું ક્યારેય હતો જ નહીં, હા અને કોઈ એવી કલ્પના પણ ન કરે કે હું આવી રીતે ક્યારેક રાજકારણમાં પ્રવેશ કરી જાઉં. હમ વાઘનગરથી અમારી મહુવાની જેપી પારેખ હાઈસ્કૂલ, હા. હા. ટેકનિકલ દ્વારા એન્જિનિયરિંગના વિચારો, એમ કરતા વળી મેડિકલમાં મને પ્રવેશ મળ્યો તો મને ખૂબ ગમ્યું, હા. અને ડોક્ટરી લાઈનમાં પણ આગળ જતા જતા આ સફર છે આગળ પહોંચી. પણ રાજકારણમાં તો કેશુભાઈનો પ્રતાપ અને પ્રભાવ કે એમણે મને આવકાર્યો અને હું એમાં પ્રવેશ્યો. પ્રવેશ્યા પછી મને એમાં કંટાળો ના આવ્યો, એમાં થાક ન લાગ્યો. સદભાવના હોસ્પિટલ પણ સારું ચાલતું રહ્યું, હા. કલસાર પણ ચાલતું રહ્યું, અને જોગાનું જોગ દૈવી યોગ કહેવાય હા. કે ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા જેવા એક બાહોશ અને સમર્પિત ગાયનેક સર્જન હા અમને પ્રાપ્ત થયા કે જેના કારણે હું એકદમ હળવો થઈ ગયો અને આ લોકોના કામો કરતો રહ્યો. અને એમ કરતા કરતા આખરે ખેડૂતોના માટે, દરિયા કાંઠાને બચાવવા માટે આંદોલનની જરૂર પડી. હા. તો એ પણ એક વાતની નોંધ લેવી પડે કે આ બધા દરમિયાન ક્યારેય આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મારા વિશે કોઈ કડવાશ હા. બહાર ક્યાંય વ્યક્ત નથી કરી, હા, હા. અને એના કારણે પણ લોકો અત્યારે મને ખૂબ કહે છે કે તમે કેમ દૂર રહો છો. હા પણ મેં કીધું જો ભાઈ, વડાપ્રધાન શ્રી છે, હા એ સીએમ પણ રહી ચૂક્યા છે, અને એ મને જેટલું અંદરથી જાણે એટલું કદાચ બીજા કોઈ ન પણ જાણતા હોય. અને રાજકીય ક્ષેત્રમાં અને બીજા બધા ક્ષેત્રમાં, કારણ કે મારી સર્જન તરીકેની યાત્રાની શરૂઆત હા એ નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાંથી થઈ. હા અચ્છા. ત્યાં મેં 3 વર્ષ અને 13 દિવસ હા હા એક બહુ જ સેવાભાવી હા. વસંતભાઈ પરીખ હા. એના દ્વારા ચાલતું વડનગર નાગરિક મંડળ નામનું ટ્રસ્ટ, અને એ ટ્રસ્ટમાં હું સર્જનમાં જોડાયો, હા અને ત્યારથી આ ટ્રસ્ટીશીપનું બીજ મારામાં રોપાઈ ગયું. હા અને પછી મને થયું કે આવું જ કામ જ્યાં જઈશ ત્યાં મારે કરવું છે, હા અને મહુવા તરફ આવા કામની જરૂર છે, હા એટલે વતનમાં આવી હા. અને એવા જ પ્રકારનું કામ વચ્ચેથી 1.5 વર્ષ હું પાલિતાણામાં હા. ક્લાસ 1 સર્જન તરીકે રહ્યો. હા સીડ સર્જનની પોસ્ટ મને મળી, પણ મારો ઈરાદો તો હતો કે વડનગરમાં જે કામ 3 વર્ષ કર્યું હા. એવું જ કામ મહુવામાં મહુવામાં કરવું કરવું છે. એટલે એ રીતે પણ વડનગરના કારણે પણ હા. આપણા પીએમ સાહેબ જે હા. એનું વતન છે, હા. એને કામ મારા કરવાનો મોકો વિશેની- મળ્યો. મારા વિશેની બધી જ જાણકારી જીણીજીણી છે. ખબર છે, ખબર છે. બીજાને ના હોય બધી જ હા. એમને ખબર છે, હા અને 100% છે. ડોક્ટર સાહેબ, તમે ભારતીય જનતા પાર્ટીમાં 3 ટર્મ સુધી વિધાનસભા ક્ષેત્રનું નેતૃત્વ કર્યું છે. બાદ સદભાવના સમિતિ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષમાં પણ તમે જોડાઈને મુખ્ય રહી ચૂક્યા છો, મુખ્ય લોકોના સંપર્કમાં પણ રહી ચૂક્યા છો. તો હવે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશો, સેવાનો મોકો, નેતૃત્વનો મોકો મળશે ખરી? અને જો સાહેબ નેતૃત્વ કરવાનું આમંત્રણ મળે તો આપની પ્રતિક્રિયા કેવી છે? જુઓ, કોઈ અપેક્ષા તો નથી, હા મોહ પણ નથી, પણ જ્યારે આવી માગણી મૂકું છું હા ત્યારે લોકો એમ કહે કે સત્તાનો મોહ છે. હા હવે લોકોને આપણે રોકી શકતા નથી, નહીં નહીં પણ આખરી નિર્ણય છે હા. એ તો પાર્ટીનો જ હોઈ હોઈ શકે, શકે. અને પાર્ટીના જે ખૂબ મોટા નેતાઓ છે હા જે દિલ્હીમાં બિરાજમાન છે, હા. ગુજરાત લેવલે પણ ઘણા નેતાઓ છે,
તો એ બધા જ ખૂબ સમજદાર છે અને એ લોકો ઉપર જ છોડવું જોઈએ. આપણે તો માત્ર ને માત્ર આપણી વાત મૂકી છે અને એ વાત સ્વીકારવી ન સ્વીકારવી એમને આધીન છે. અને મહુવાનું કંઈક સારું કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, તો આ એક રીત છે જે મારે પ્રગટ કરવી જોઈએ. જો હું પ્રગટ ન કરું અને એ લોકો કે એમ જ હું આ પ્રવાહમાં જોડાઈ જાઉં તો મારું મન નથી માનતું કે હું કંઈ સારું કરી શકું. અને એટલે આ પ્રવાહમાં વિધાઉટ એની કન્ડિશન, આમ તો કોઈ શરત ના હોવી જોઈએ. જો પ્રેમ હોય તો એમાં શરત ના હોય, પણ છતાં મને એવું થાય છે કે સાવ એમને આ પ્રવાહમાં હું મારા દુઃખમાં કદાચ વધારો કરું અને પ્રજાને પણ દુઃખમાંથી મુક્ત ના કરી શકું. એટલે આ શરત સાથે અથવા તો આ વાત સાથે એને શરત ના કરી પણ મારી વાત છે. ટૂંકમાં સાહેબ આ નેતૃત્વનો જે રસ્તો છે એ લોકોના હિત માટે પસંદ કરી શકાય. બરોબર છે ને સાહેબ? હિત માટે જ તે આવો વિચાર આવે છે કે જો ખરેખર હિત કરવું હોય તો પછી આ રીતે બરોબર છે પેલું થઈ શકે. ડોક્ટર સાહેબ, અંતમાં એક જ સવાલ કરવાનો છે કે આપની છાપ દેવદૂત જેવી છે, સ્પષ્ટ છે, પારદર્શક છે. તમે સ્પષ્ટ વક્તા, પારદર્શક વક્તા છો. લોકો તમને આ ત્રણેય રૂપમાં જોવા માંગે છે, આ ત્રણેય છાપમાં જોવા માંગે છે. તો રાજકારણની હાલની પરિસ્થિતિ મુજબ આ શક્ય બનશે ખરી સાહેબ? પ્રશ્ન અઘરો છે અને અટપટોય છે. પણ હું કુદરતના ભરોસે ચાલતા ચાલતા મારી યાત્રા અહીંયા પહોંચી છે. અગાઉ જ્યારે પહેલી જ વખત કેશુભાઈ ને એની ટીમ દ્વારા મને બોલાવવામાં આવ્યો ત્યારે પણ આ પ્રશ્નો ખૂબ આવ્યા હતા કે તમારું આટલું માનપાન છે, આટલું સારું નામ છે અને તમે આ રાજકારણ તો કાયમ ગંદુ કહેવાય. ત્યારે પણ ઘણા બધાએ મને પત્રો લખ્યા હતા. અમારા અમુક સરપંચોએ પત્રો લખ્યા હતા કે ગાંધીને ગોળીએ દીધા, ઈશુને ક્રોસ ઉપર ચડાવ્યા, સોક્રેટિસને ઝેર પાયું, મીરાબાઈને પણ ઝેર પીવું પડ્યું, નરસિંહ મહેતા જેવાને પણ પરેશાન થવું પડ્યું. તો આ બધું રાજ ક્ષેત્ર છે. નરસિંહ મહેતા ને મીરાબાઈ ની વાત આપણે ભલે જવા દઈએ, પણ આમાં રાજકીય ક્ષેત્ર તો પાછું આવી જ જાય છે. તો રાજકીય ક્ષેત્ર તો આવું ગંદુ છે અને એમાં તમે ક્યાંથી જાઓ છો, ત્યારની વાત છે આ તો. હવે આજે પણ આ પ્રશ્ન તમે પુનરાવર્તન કરીને લઈ આવ્યા છો તો આ પ્રશ્ન તો કાયમ એ જ રહેશે. પણ હું એવું માનતો આવ્યો છું કે ઉપરવાળો ભગવાન કુદરત એના આધારે આપણે નીતિને વળગીને ચાલીએ તો આપણે અલિપ્ત રહી શકીએ. જેમ અધ્યાત્મમાં કહેવાતું ને જળ કમલવત રહીને આપણે આપણું કામ કરી શકીએ. તો એ કરી શકાય, ન કરી શકાય એવું તો નહીં. કોઈ પણ પાર્ટી હોય એમાં આપણે કરી શકીએ. તો આ પાર્ટીએ તો ઘણી બધી અનુભવ અને જે સિદ્ધિઓ મેળવેલી છે, એમાં શું કામ ના થાય? સાહેબ, ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતા CR પાટીલ જે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ પણ સદભાવના હોસ્પિટલ આવી ચૂક્યા છે તમને ચર્ચા કરવા, અથવા તો સ્વાભાવિક ચર્ચા છે. ત્યારે એ લોકોની સાથે વાતચીતમાં શું વાતચીત થઈ સાહેબ? પાટીલજીએ ફોન ઉપર વાત કરી ત્યારે મને મળવાનું મન થયું, પણ મળવાની અનુકૂળતા જાજી નહોતી. મેં એમને કહ્યું કે હું આવી રીતના સમય કાઢી શકું એમ નથી, અત્યારે મહુવાના અમુક કામોમાં રોકાયેલો છું. તો તરત એમણે કીધું કે તો અમે આવી જઈએ. તો હું ખૂબ રાજી થયો. આટલી વ્યસ્તતા, આટલી મોટી એમની જવાબદારી અને છતાંય મહુવા સદભાવના હોસ્પિટલમાં આવવાનું એને સ્વીકાર્યું. અને સમય બપોરનો હતો એટલે મેં એમને કહ્યું કે ભોજનનો સમય છે તો ભોજન લો તો સારું. એ પણ એમણે પ્રેમથી સ્વીકાર્યું એટલે હું વિશેષ રાજી થયો. તો આવ્યા પછી પણ એ વાત એમણે બહુ પ્રેમ અને લાગણીથી જ કરી અને મેં કહ્યું એ પ્રમાણે એમણે સ્વીકાર્યું પણ ખરું. મેં એમને કહ્યું કે આ નિર્ણય છે એ મારા માટે બહુ ભારે કહેવાય, એટલે મને વિચારવાનો સમય આપો. હું તાત્કાલિક અત્યારે હા કે ના ન કહી શકું. અને એમણે કહ્યું કે તમારા પ્રશ્નો તો બધા ઉકેલશું જ, અને મને એનો ભરોસો હોય કે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ એ મને આપે જ. પણ કેટલાક પ્રશ્નો એવા હતા કે મારે વિચારીને એમને જવાબ આપવો પડે. એટલે 2-4 દિવસ વિચાર કર્યા પછી મેં એમને મારો જવાબ પાઠવ્યો કે હું આમને આમ જ સાવ આ પ્રવાહમાં જોડાઈ શકું એમ નથી. એના પછી 2-4 દિવસમાં જ ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એની સાથે પણ મને કામ કરવાનો મોકો મળેલો ધારાસભ્ય તરીકે. એ પણ એક દિગ્ગજ નેતા છે, ખૂબ અનુભવી છે, બાહોશ છે, પીઢ છે. તો એમણે પણ સામેથી જ મારા ઉપર ફોન આવ્યો, મેસેજ આવ્યા તો હું રાજી થયો. અને એમણે જમવાનું જ સીધું સ્વીકાર્યું તો હું ખૂબ રાજી થયો. મારી સાથે બેઠા અને એમણે માત્ર એટલી જ અને બહુ પ્રેમથી અને હૃદયથી કે હું તો પ્રેમથી પ્રસાદી લેવા માટે આવ્યો છું,
બીજી કોઈ પેલી નહીં. અપેક્ષા તમારો નહીં. અંતરાત્માનો અવાજ, હા. જેમ કેમ તમે કઈ એવા બિન અનુભવી માણસ નથી નહીં નહીં કે કોઈ તમને સમજાવે ને પછી તમે નિર્ણય લો. હમ. તમારો અનુભવ અને તમારી સમજણ અંદરથી તમને જે કહે એ પ્રમાણે તમારે આગળ જવું જોઈએ. આટલી સિમ્પલ ને સીધી સાદી વાત અમે સારી રીતે કરી અને હું ખૂબ રાજી થયો એ બંનેનો. અને એ રીતે પાર્ટીનો પણ આભાર માની એટલો ઓછો, કારણ કે આવી રીતે આવી વ્યસ્તતામાંથી આપણી માટે ટાઈમ આપ્યો એ પણ ઘણી મોટી ને સારી વાત કહેવાય. આટલી વ્યસ્ત જિંદગી, આરોગ્ય ક્ષેત્રના આટલા મોટા કામો, સામાજિક ક્ષેત્રે પણ તેનું યોગદાન ઘણું છે. અને આવા સમય દરમિયાન ડૉક્ટર કનુભાઈ કળસરિયાએ આપને સમય ફાળવ્યો તે બદલ હું ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. ધન્યવાદ. જય હિન્દ.